ગુજરાતના ખ્યાતનામ એવું પોપ્યુલર નામ માટીનોસ પિઝામાં આવ્યો છું। હાઇલાઇટની વાત કરું તો અહીંયા ડ્યુઅલ ચીઝ બસ પિઝા મળે છે। એ સિવાય તમે કોઈ બી પિઝા કસ્ટમાઇઝ બી કરાવી શકો છો। વેરાયટીમાં આપણી પાસે ઘણી બધી સાઇડ આઇટમ્સ છે, ગાર્લિક બ્રેડ, ટાકોસ, બ્રુસેટો। પિઝામાં આપણે જે છોકરાઓને ભાવતો કહેવાય ને 9 ચીઝી એ બહુ હોટ ફેવરેટ છે અને મોટા માટે સ્પાઇસી અને ટેસ્ટી શેઝવાન થંડર ચીઝ બસ્ટ વાળો છે। હા, ડ્યુઅલ ચીઝ બસ્ટ ઓકે। ડ્યુઅલ ચીઝ બસ્ટ છે, તમે જોઈ શકો છો આ બધું ચીઝ જ છે। ઓહો, તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં। ગુજરાતના ખ્યાતનામ એવું પોપ્યુલર નામ માટીનોસ પિઝામાં આવ્યો છું। લોકેશનની વાત કરું તો રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ કહેવાય છે। અયોધ્યા ચોકથી આગળ વન વર્લ્ડ બિલ્ડિંગ આવે છે, તેમાં જ નીચે માટીનોસ આવેલું છે। અને ઓમ તો કાંઈ ઇન્ટ્રોડક્શનની એમને જરૂર છે નહીં। ગુજરાતમાં 24 થી 25 આઉટલેટ છે। દરેક સિટીમાં, મેગા સિટીમાં તમને આમનું આઉટલેટ જોવા મળશે। ગુજરાત બહાર બી એમના ઇન્દોરમાં ને એવી બધી જગ્યાએ એમના આઉટલેટ્સ છે। અને હાઇલાઇટની વાત કરું તો અહીંયા ડ્યુઅલ ચીઝ બસ પિઝા મળે છે। એ સિવાય તમે કોઈ બી પિઝા કસ્ટમાઇઝ બી કરાવી શકો છો, નાનું એવું ફંક્શન બી કરી શકો છો। બાકી પિઝા સિવાય ગાર્લિક બ્રેડ ને એવું તો ઘણું બધી વસ્તુઓ છે, પણ એમના જે સ્પેશિયલ ફેમસ પિઝા છે એ આજે આપણે ટ્રાય કરવાના છીએ। જેમ કે એમના 9 ચીઝી પિઝા, આવું તો ઘણી બધી વસ્તુઓ છે। જાજી વાર નહીં કરીએ, અંદર જઈને આપણે ઓનરને મળીએ, ઇન્ટિરિયર તમને દેખાડીએ ને પછી આગળ ફૂડ ટેસ્ટ કરીને તમને જણાવીએ। ચાલો શરૂ કરીએ। કેમ છો સાહેબ? મજામાં? મજા। સાહેબ અહીંના ઓનર છે, અર્પિતભાઈ નામ છે। અને લોકેશન સાહેબ મેં કીધું છે આગળ, છતાંય મારી કંઈ મિસ્ટેક ન થતી હોય તો એકવાર કહી દો। 150 ફૂટ રિંગ રોડ ઉપર જે ફર્સ્ટ લોકેશન કહેવાય ને આપણું 150 ફૂટ રિંગ રોડ, ત્યાં અયોધ્યા ચોક અને શીતલ પાર્કની વચ્ચેથી વન વર્લ્ડ બિલ્ડિંગ છે। એમાં ધી માટીનોસ પિઝા 6 અને 7 નંબરની દુકાન છે। અને ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ આપણે સવારે 11 થી રાત્રે 12 વાગ્યા સુધી। સવારે 11 થી રાતના 12 કન્ટિન્યુ જોઈએ? ઓકે। અને પિઝામાં મેં એમ કીધું ડ્યુઅલ ચીઝ બસ્ટ આપણે કાંઈ મળે છે, પછી બીજી શું આપણે આઈટમ રાખી છીએ? આપણે બધી કેટેગરીના પિઝા રાખી છે, રેગ્યુલરથી કરી મોન્સ્ટર સુધી। સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? સ્ટાર્ટિંગ આપણું 69 થી થાય, બસ ઓનલી 69। ઓકે। અને ઉપર આપણે 24 ઇંચ સુધીના આપણે રાખી છે મોન્સ્ટર પિઝા। ઓકે। અને બીજી વેરાયટીમાં શું રાખીએ? વેરાયટીમાં આપણી પાસે ઘણી બધી સાઇડ આઇટમ્સ છે, ગાર્લિક બ્રેડ, ટાકોસ, બ્રુસેટો। ઓકે। ડેઝર્ટમાં કહેવાય તો કે ચોકોલાવા છે। ઓકે। તો હવે અમે આજે પિઝામાં શું ટ્રાય કરશું? પિઝામાં આપણે જે છોકરાઓને ભાવતો કહેવાય ને 9 ચીઝી છોકરાઓનો હોટ ફેવરેટ છે તમારો? એ બહુ હોટ ફેવરેટ છે અને મોટા માટે સ્પાઇસી શેઝવાન થંડર। ઓકે। એ બંને ટ્રાય કરીએ। ગાર્લિક બ્રેડમાં બી તમને કહું કે બહુ ઓછી એવી પિઝાની આઉટલેટ્સ હશે જ્યાં તમને આટલા ઓપ્શન મળશે। સાહેબ કહી દો તો કેટલી ગાર્લિક બ્રેડ? આપણી પાસે 5 ચીઝ છે, શેઝવાન સ્ટફ છે, પનીર ટીકા સ્ટફ છે, ઇટાલિયન સ્ટિક છે। ઓકે। 5 ચીઝ વાળી એક આપણે ગાર્લિક બ્રેડ ટ્રાય કરશું અને છેલ્લે ચોકોલાવા તમારી હોટ ફેવરિટ તો છે જ, એ ટ્રાય કરશું। અને તમારી પરમિશન હોય તો એક અંદર કિચનમાં મેકિંગ પ્રોસેસ થોડી બતાવીએ, હે ને? થેન્ક યુ। અને આજે તમે જગ્યા જોવો છો, આમાં તમારે કાંઈ નાનું મોટું ફંક્શન કરવું હોય તો બી અહીંયા થઈ જાય। અવારનવાર અહીંયા બર્થડે પાર્ટીસ ને એવું બધું તો આ લોકો સેલિબ્રેટ કરાવતા જ હોય છે। 30-35 માણસની એવી ઇવેન્ટ કંઈ કરવી હોય તો ઇઝીલી અમે એકોમોડેટ કરી લઈએ। ઓકે। આગળ શેઝવાન થંડર। ઓકે। ચીઝ બસ્ટ વાળો છે? હા, ડ્યુઅલ ચીઝ બસ્ટ। આમાં અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ કોકને નો નખાવા હોય તો બી રખાવી શકે? હું પણ સ્કીપ કરી શકે કે એક્ઝામ્પલ કોઈને મશરૂમ નથી ભાવતા તો યસ સ્કીપ કરી શકે। ઓકે। આપણા પિઝા આવી ગયા છે। 9 ચીઝી એક છે, શેઝવાન થંડર છે, પછી 5 ચીઝ સ્ટફ ગાર્લિક બ્રેડ છે, અને બ્રુસેટા છે, અને આ ચોકોલાવા લાસ્ટમાં ડેઝર્ટ માટે। અને આ પિઝા છે એ ડ્યુઅલ ચીઝ બસ્ટ છે, તમે જોઈ શકો છો આ બધું ચીઝ જ છે। ઓહો, ફૂલ ચીઝી છે।
તમે કદાચ અનલિમિટેડ કન્સેપ્ટમાં જાઓ ને તો એક આ વસ્તુ તમને ઓછી જગ્યાએ જોવા મળશે. હંમેશા જે લોકો પિઝા લવર હોય ને એ આવી જ જગ્યાએ જવાનું પસંદ કરે કે જ્યાં ક્વોલિટી ફૂડ મળતું હોય, જ્યાં તમને 200 રૂપિયામાં અનલિમિટેડ વસ્તુઓ મળતી હોય એની સામે તમને 200 રૂપિયાનો એક પિઝા મળતો હોય. એટલો તફાવત હોય કે એની ક્વોલિટી ફૂડની, પછી અંદર જે કંઈ બી પ્રોડક્ટ યુઝ કરતા હોય બધી વધુમાં વધુ સારી હોય. અને માટીનોઝ એમના ફૂડ માટે પહેલેથી પ્રખ્યાત છે. ઓલરેડી ગુજરાતમાં મેં જેમ આગળ કીધું કે ઘણા બધા આઉટલેટ્સ છે એમના. ફૂડ ખરેખર સારું છે. એમાંય જે આ સ્પાઇસી થોડુંક ખાવાની ઈચ્છા હોય જેને આ પિઝા એના માટે કામનો છે. ઓમ બહુ સ્પાઇસી નથી પણ સરસ છે. ટેસ્ટ બી બહુ સારો છે અને એકદમ ચીઝી છે. જેમ મેં કીધું કે ડ્યુઅલ ચીઝ બર્સ્ટ છે, પ્લસ ઉપર બધા વેજીટેબલ્સની નાખ્યું છે. અને કાંઈ બી આમાં અમુક વેજીટેબલ્સ છે એ તમારે કાંઈ સ્કીપ કરાવવું હોય તમે પહેલેથી એમને કહી શકો છો. બાકી કામ જોરદાર છે. અને આ એનો સૌથી વધારે સેલિંગમાં જે પિઝા ગણાતો હોય એ એનો પિઝા છે 9 ચીઝી. આમાં 9 પ્રકારના ચીઝ ઉમેરેલા છે. ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોય 5 ચીઝી હોય, 7 ચીઝી હોય, પણ અહીંયા તમને 9 ચીઝી પિઝા આપવામાં આવે છે. પિઝા એટલા સોફ્ટ છે અને મોઢામાં મૂકો ને એટલે ઓગળી જાય. આટલા સોફ્ટનું કારણ કે ભાઈ અહીંનો જે બેઝ છે ને એ અહીંયા તૈયાર કરવામાં આવે છે એકદમ ફ્રેશ, અને ફ્રેશ બનીને તમારા માટે અહીંયા સર્વ કરવામાં આવે છે. ફૂલ ચીઝની ફ્લેવર આવે છે. અને અત્યારના યંગસ્ટર્સ સૌથી વધારે પિઝા ખાવાનું પસંદ કરતા હોય એના માટે આ 2 પિઝા હું રિકમેન્ડ કરું છું. અને ડ્યુઅલ ચીઝ બર્સ્ટની મજા એ કંઈક અલગ જ છે. એ 100% ટ્રાય કરજો એકવાર અહીંયા આવો ને ત્યારે. બાકી આ આપણે જે 5 ચીઝ ગાર્લિક બ્રેડ, સ્ટફ ગાર્લિક બ્રેડ, આમાં પણ 5 પ્રકારના ચીઝ ઉમેરવામાં આવ્યા છે. અને આ વેજીટેબલ્સ તમે જો સ્વીટ કોર્ન બી અહીંથી દેખાય છે અત્યારે. ઉપરનું જે લેયર છે ને સ્ટફ કરેલું એકદમ એમ કે ખસતું છે, મજા આવે એવું છે. આ એનું ડીપ છે. સુપર. આ મસ્ટર્ડ સોસ છે એમનો, જે બુશેટા ઉપર આપણે નાખીને ખાઈએ છીએ. મને રિકમેન્ડ કરેલું હતું ભાઈએ કે આ રીતના ટ્રાય કરજો, મજા આવશે. સોસની છે ને ટેંગી ફ્લેવર આવે અને સ્લાઇડ એવું સ્પાઇસી લાગે. સુપર. અને આ સૌથી પ્રિય મારું ચોકો લાવા, જો આપણે લાવાના બહાર કાઢીએ. ડ્રાયફ્રૂટ જે બદામ ઉપરથી નાખેલી છે એમને, આઈ થિંક એને સ્લાઇડ રોસ્ટ કરેલી હશે, મને એવું લાગે છે. અને જે આની સાથે કોમ્બિનેશન છે ચોકો લાવા જોડે, અમેઝિંગ. ખરેખર બંનેનું મિક્સચર થઈને જે ટેસ્ટ આવે છે જોરદાર લાગે છે. જે લોકો માટીનોઝમાં આવતા હશે એ અહીંયા આવે તો એકવાર તો આ ટ્રાય કરતા જ હશે. આ ઓર્ડર હશે જ એમના લિસ્ટમાં. એમ જેને ટ્રાય ન કરી હોય ને આવું કંઈ ટ્રાય કરવું હોય ને તો એમ કહીશ કે આના માટે સ્પેશિયલ આવવા જેવું ખરા ચોકો લાવવા માટે. હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. જો તમે લોકો પિઝા લવર હોય અને માટીનોઝમાં હજી સુધી ટ્રાય ન કરી હોય તો 150 ફૂટ રિંગ રોડ ઉપર વન વર્લ્ડમાં એકવાર જરૂરથી આવીને અહીંયા ટ્રાય કરો. બધી પ્રોડક્ટ મેં તમને બતાવી અને લિસ્ટ છે, ઘણું મેન્યુ એમનું બહુ લાંબુ છે. અને આગળ બી ભાઈ અર્પિતભાઈએ બી વાત કરી હતી કે તમારે નાનકડું કાંઈ બર્થડે ફંક્શન કરવું હોય તો બી અહીંયા થઈ શકશે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વધુમાં વધુ શેર કરી દેજો અને લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.